બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે। ખેડૂતોએ સ્વખર્ચે બોરવેલ તો બનાવ્યા છે, જો કે પાણીનું એક ટીપું ન મળતા જગતનો તાત ભારે પરેશાની ઉઠાવી રહ્યો છે। कोई के बनाव्या 5 बोर तो कोई के 25 बोर, कोईए खर्च्या 5 लाख तो कोईए 25 लाख। पाछला एक वर्षमां ज जुदा जुदा तालुकामां बन्या 1000 थी वधु बोर। अंते पण पाणी न मळता खेडूतो थया वास्तवमां बोर। बनासकांठामां सिंचाईना पाणी माटेनी योजनाओ तो अनेक छे, जो के पालनपुर अने वडगाम तालुकाना केटलाक गामोनी व्यथा जरा अलग छे। पाणीना तळ पाछला केटलाय वर्षोथी नीचे जता ખેડૂતો ખેતી અને પશુપાલન છોડવા મજબૂર બન્યા છે। મેં 17 થી 18 બોર કર્યા છે, 20-25 લાખનો ખર્ચો કર્યો, એ સતો મને હજી પાણી મળ્યું નથી। તો દાડે તળ નીચું જાય છે। ધારો કે વગદા છે, સેજલપુરા છે, ફતેપુર છે, બરોબર છે, શ્યામભદ્રા છે, એ આજુબાજુના જો તળાવમાં સરકાર પાણી નાખે તો પાણીનો તળ ઊંચો આવી તો બધું ટોટલ બધું વેચાઈ લઈએ। ઘઉં છે, અનાજ છે, દૂધ છે, એ બધું અમે ટોટલ બધું વેચાઈ લઈએ, બરોબર છે। પાણીની સમસ્યાથી માત્ર વડગામ જ નહીં, બલકે પાલનપુરના વગદા, ફતેપુર, સેમોદરા જેવા ગામના ખેડૂતો પણ પીડાઈ રહ્યા છે। 26 થી 27 બોર કરાય, એક બોર કરવાનો ₹1 લાખ ખર્ચો થાય, એમાં લગભગ 26 થી 27 લાખ રૂપિયા બગાડ્યા। હવે એના માટે શું કરવું? કોઈ સરકાર કોઈ થોડો ઘણો લાભ આલે તો આગળ કોઈ પગલું ભરી આ ઢોર જીવન સેના પર જીવાડ હોય તો ખબર પડતી નહીં। હવે પાણીના તળ ઊંડા જવાને કારણે પાણી પૂરતું મળતું નથી। પશુપાલન માટે ઘાસચારો વેચાતો લાવવો પડે છે, ત્યારે વહેલી તકે તળાવો ભરાય અને સરકાર આ દિશામાં યોગ્ય સહાય કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। પરિસ્થિતિ એટલે સાહેબ પાણી જ નથી। જુઓ તમે આ એરિયા જુઓ, બધું સૂકો ભંડ પડ્યો છે। 7 બોર કર્યા છતાંય પાણી મળ્યું નથી। આ પહેલા અમે પશુપાલનનો ધંધો વ્યવસાય સારો હતો, પાણી હતું એટલે, પણ અત્યારે પાણી નથી એટલે નેટ ગુજરાન ચાલે એટલું કરીએ છીએ। પાણી એટલે સાહેબ 500, 700, 1000 ફૂટ જઈએ, પણ પાણી છે જ નહીં। હવે નવી વાત સાંભળી છે કે અમારા ગામનું તળાવ ભરાવાનું છે। જો ગ્રામ પંચાયત મદદ કરીને જો ભરાઈ દે ને પાણી, તો પાણી મળી જાય તો વળી અમારું ગુજરાન ચાલી જાય। ખેડૂતોની વ્યથા સામે આવતા ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ પ્રસ્તુત કર્યો છે, ત્યારે જોવું એ રહ્યું કે તંત્ર કઈ દિશામાં એક્શન લે છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ।